અમારી રાતે ગૌશાળામાં મારા ગુરુજીનો આજે અમારે છે ને પુરુષોત્તમ મહિનાનું સ્વાગત કરવાનું હતું। જેમ અત્યારે જે મોટી માવડિયું જેમ પુરુષોત્તમ મહિનો ઉજવે ને એમ અમારા આજે ગુરુજીને બધા શિષ્યોએ ભેગા મળીને અમે આજે પુરુષોત્તમ મહિનાનું પણ સ્વાગત કર્યું અને ગુરુજીને બધાને ફૂલ માળા હાર પહેરાવીને સૌ સેવકો બધા હાજર હતા અને બધાએ ગુરુજીના આશીર્વાદ લીધા અને ગુરુજીની આરતી પણ કરવાની હતી। અને અત્યારે જો ગુરુજી અત્યારે બધાએ સેવકોને અમારે તિલક સાંડલો કરીને બધાનું સ્વાગત કરે છે અને બધા અમારા શિષ્યો બધા જ પગે લાગીને દર્શન કરી રહ્યા છે। અને આવી જ રીતે અમારું ભવ્યું સ્વાગત કરવામાં આવ્યું, ગુરુજીએ પણ કર્યું ને અમે ગુરુજીનું પણ કર્યું। બંને મળીને એકબીજાના સ્વાગત કર્યા અને સૌએ આશીર્વાદ લીધા। આવી જ અમારી ગૌ માતાની સેવા ચાલુ રહે અને તમે પણ મિત્રો જો આ ગૌ સેવામાં તમે લાભ લેવા માગતા હોય ને તો આવો અમારી રાધે રાધે ગૌશાળામાં અને એકવાર તમારા નાના નાના ભૂલકાઓને પણ લઈને આવજો। જો ભૂલકાઓને પણ જો અહીંયા મજા આવે ને એવી જગ્યા છે અને એવું અત્યારે મસ્ત બનાવી દીધું છે નવું નવું। અને અમારા જો નાના નાના બાળકો પણ ગુરુજીને આશીર્વાદને ફૂલ માળા પહેરાવી રહ્યા છે અને અમારા વર્ણી પણ અત્યારે તો હાર પહેરાવીને ગુરુજીના દર્શન કર્યા। એવા બધા અમારા નાના નાના બાળકો રોજ જે અહીંયા આવે છે ગુરુજીની સેવા કરવા અને ગૌ માતાની પણ સેવા કરે છે। આવા અમારા ગૌ સેવકો બધા છે અહીંયા હાજર। એટલે આજે ગુરુજીનો પુરુષોત્તમ મહિનાની ઉજવણી કરી છે અમે। જેમ મોટી ઉંમરની માવડીઓ જેમ એનો પુરુષોત્તમ મહિનો ઉજવે ને એમ અમે બધા સેવકો ભેગા મળે ને અમારા ગુરુજીનો પુરુષોત્તમ મહિનો ઉજવ્યો છે। હો મિત્રો, તો આવો લાભ લેવા તમે પણ જરૂર પધારો અને ગૌ સેવા માટે પણ જો આવો એટલી મજા આવે છે અહીંયા અમને સેવા કરવાની। આજે હવે છે ને અમારે ગુરુજીની આરતી પણ કરવાની છે ને, તો હવે આરતી કરશું આપણે। ચાલો, આરતીની તૈયારી થઈ ગઈ છે, આપણે તિલક સાંડલો કરી અને પછી ત્યાર પછી આપણે ગુરુજીની આરતી ચાલુ કરીએ છીએ। ચાલો મિત્રો। આરતી પૂર્ણ કર્યા પછી અમારે બધા ગૌ સેવકોએ ગુરુજી પાસેથી પ્રસાદ લીધો અને પ્રસાદ લીધા પછી અમારે ગૌ માતાને પણ નીણ નાખવાની હતી, તો ત્યાં જઈશું હવે। જય ગૌ માતા।